દંપતી સામે પાલનપુરમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાલનપુરની નારાયણી બીએડ કોલેજના પ્રમુખે 4 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે। ઉમિયા બીએડ કોલેજમાં 1.5 કરોડની ઉચાપતની દંપતી સામે નોંધાઈ છે ફરિયાદ। ભાજપના નેતાઓ સાથેના ફોટો બતાવીને સંચાલકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરતા હતા। એનસીટીઈમાં ઓળખાણ હોવાનું કહીને આરોપી ભરત કોલેજનું સંચાલન કરતો, એનસીટીઈના દલાલની ઓળખ આપી છેતરપિંડી કરતો હોવાનો ખુલાસો થયો છે। પોતાની પત્નીને આચાર્ય બનાવીને હોદ્દાનો દુરુપયોગ કરતો પુષ્પાબેનની આચાર્યની લાયકાત ન હોવા છતાં તેને આચાર્યની ચેર પર બેસાડી દેવામાં આવતી અને ત્યારબાદ ઉચાપત કરવામાં આવતી। ખોટા સહી સિક્કા કરી બીએડ કોલેજના નાણાંની ઉચાપત કર્યાનો આરોપ છે। નારાયણી બીએડ કોલેજમાં રંજનબેન નામની મહિલાનું બેંક એકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો થયો છે। નારાયણી બીએડ કોલેજના ખોટા ઠરાવ કરી કોલેજ બંધ કરાવી હોવાનું પણ સામે આવ્યું છે। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી। જી અવનીશ। અતુલ અમારા સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અતુલ, શું માહિતી? ચોક્કસ અમદાવાદનું એક દંપતી છે, તેમની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં છેતરપિંડીના 2 ગુના નોંધાયા છે। એટલે કે આ જે છેતરપિંડી આચરી છે એ બંટી બબલી સ્ટાઇલથી આ છેતરપિંડી આચરી છે। આ જે દંપતી ભરત બાટિયા અને પુષ્પાબેન કરીને આ દંપતી છે તે પાલનપુરની નારાયણી બીએડ કોલેજ અને ઉમિયા બીએડ કોલેજ આ બંનેમાં જે ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી અને એનસીટીઈ નો જે પ્રકારે એજન્ટ છે એવું કહી અને આ ટ્રસ્ટના જે સંસ્થાના ટ્રસ્ટીઓ છે એમનો વિશ્વાસ મેળવતા અને ત્યારબાદ આ સંસ્થામાં ભાગીદારી અથવા તો પ્રવેશ મેળવતા અને ત્યારબાદ તેમની જે ભરત બાટિયાની જે પત્ની છે તેમની આચાર્યની લાયકાત ન હોવા છતાં આચાર્યના હોદ્દા પર બેસાડતા અને ત્યાં જે વિદ્યાર્થીઓની ફી છે અથવા તો જે તેમના નાણાં છે તેની ઉચાપત કરતા। એટલે કે આ જે નારાયણી બીએડ કોલેજ છે તેની સામે તેમને 4 કરોડની ઉચાપત કરી છે અને ઉમિયા બીએડ કોલેજ છે તેની સામે તેમને 1.5 કરોડની ઉચાપત કરી છે। અત્યારે તો પાલનપુર પૂર્વ પોલીસ મથકે આ દંપતી સામે ગુનો નોંધાયો છે। ત્યારે જે ઉમિયા નારાયણ બીએડ કોલેજના પ્રમુખનું પણ કહેવું છે કે પાલનપુર ઉપરાંત અન્ય કોલેજો સાથે પણ આ પ્રકારની છેતરપિંડીઓ આચરી છે। આ તમામ બાબતોમાં મહત્વની બાબત જે ઉમિયા નારાયણ બીએડ કોલેજના પ્રમુખ છે તેમને 1.5 વર્ષ અગાઉ 4 કરોડની છેતરપિંડીની પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસે આ ફરિયાદ લીધી નથી। આજે 1.5 વર્ષ બાદ આ ફરિયાદ દાખલ કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ ઘટનામાં શંકાના દાયરામાં આવે છે। સાથે સાથે જે પોલિટિકલ વેજ છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ ફરિયાદનો વિલંબ થતો હોય એવું તો લાગી રહ્યું છે, પરંતુ અત્યારે તો પોલીસ ફરિયાદ થઈ છે ત્યારે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે એ જોઈએ। ઓકે, બિલકુલ અતુલ, આભાર તમામ માહિતી બદલ।